નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ છેલ્લા થોડા દિવસથી બંધ થઈ ગઈ છે, ત્યારે ફરી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કઈ તારીખથી શરૂ થઈ શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આમ જોવા જઈએ તો મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના અનેક રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યો છે તેમાં વરસાદની ગતિવિધિ ખૂબ ઓછી અથવા તો ના બરાબર જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, હવે આપણે આગામી સમયમાં વરસાદની શરૂઆત ક્યારથી થઈ શકે છે તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીએ. તો મિત્રો, હાલની જે અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો 14 તારીખ આજુબાજુથી વાતાવરણ છે તેમાં ખાસ મોટો સુધારો થવાની શક્યતાઓ છે. લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ વરસાદી ઝાપટાનું પ્રમાણ પણ 14 તારીખ આજુબાજુથી વધી શકે છે, 14-15 તારીખ આજુબાજુથી. અને આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગો નજીક એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સિસ્ટમ પણ સક્રિય થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, જેના પગલે છૂટો છવાયો વરસાદી માહોલ પણ 15 તારીખ આજુબાજુ જોવા મળી શકે છે. જોકે એ સિસ્ટમ ખાસ કરીને થોડી ઉત્તરે રહેવાની સંભાવનાને પગલે એનો વધુ લાભ છે, મતલબ કે જે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે તે વરસાદ છે તે ખાસ કરીને કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી જોવા મળી શકે છે. જો સિસ્ટમ વધુ નીચે આવે તો આ સંજોગોમાં તેનો લાભ છે તે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે. તો હાલ સિસ્ટમ એકાદ બે દિવસની અંદર બન્યા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે, સિસ્ટમ નીચે આવશે કે થોડી દૂર જશે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 14-15 તારીખ આજુબાજુથી વાતાવરણ છે તેમાં એક પ્રકારે સારો એવો સુધારો જોવા મળશે. વરસાદી ઝાપટાની શરૂઆત ઘણા ખરા ભાગોમાં થઈ જશે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ થઈ જશે. અને ત્યારબાદ 3-4 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે, ત્યારબાદ થોડી 2-3 દિવસ સુધી ફરી એકવાર ઘટાડો થઈ શકે અને 20 તારીખ બાદ ફરીથી વરસાદની ગતિવિધિ છે તે ક્રમશઃ વધવા તરફ રહે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જુલાઈ આ મહિનો ચાલી રહ્યો છે, તો 20 જુલાઈ પછીનો સમયગાળો છે તે સારો રહેવાની શક્યતાઓ દેખાય છે. અને 25 જુલાઈ બાદનો જે સમયગાળો છે તે એક સારો વરસાદનો રાઉન્ડ લાવે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો જુલાઈ મહિનાના એન્ડથી લઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી, મતલબ કે ઓગસ્ટ મહિનાના પ્રથમ 1-2 સપ્તાહ સુધી પણ વરસાદની ગતિવિધિ લાંબા ગાળાની અપડેટ છે તે મુજબ ચાલુ રહી શકે છે. અત્યારે આપણે લાંબા ગાળાની માહિતી છે તેને ખાસ વધુ ધ્યાનમાં નથી લેવાની. આ તો અત્યારે તમારા જાણ ખાતર માહિતી થોડી આપી છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 14 તારીખથી વાતાવરણ સુધરે, રેડા ઝાપટા સ્વરૂપે છૂટાછવાયા વરસાદની શરૂઆત અમુક વિસ્તારમાં જોવા મળશે. અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વાતાવરણ સુધરતું જશે. 20 જુલાઈ બાદનો સમયગાળો છે તે ગુજરાત માટે સારો રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રોને આપણે આશા રાખીએ કે જે પણ મિત્રોને હજી વાવણી નથી થઈ તે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જાય, જેમાં કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તે વધુ અસરગ્રસ્ત રહ્યા છે, જેમાં વાવણી લાયક વરસાદ ઘણા ખરા વિસ્તારોમાં નથી રહ્યો. તો આપણે આશા રાખીએ કે આ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ સારો એવો એ ભાગોમાં પણ થઈ જાય, જેથી કરીને એ ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ જાય.